હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં તો છો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને આજ રવિવાર હતો ને એટલે ભાઈ થોડોક મોડો ઉઠ્યો હતો. કેમ કે રવિવાર હોય એટલે આપણે ખબર જ છે રજા હોય, તો કે ગયા રવિવાર જ નહોતી પણ આ રવિવાર રજા હતી અને એટલે થોડુંક લેટ થઈ ગયું હતું ઉઠવામાં. અને મારા બાપ બહાર ક્યાંક ગયા છે ફામે કામ કરવા અને મારી બેન તો વાસણ ઉઠકે છે. બહાર ક્યાં ગયા? વાસણ ઉટકવામાં બેનને છે ને આળસ આવે છે, આળસ. પણ આળસ આવે કે ન આવે, કામ તો એને જ કરવાનું છે. અને આપણને તો કેટલી આળસ છે તમને બધાને ખબર હશે. અહીં જો પાણી જાય છે ને, પાણી પાવાનું છે આપણે રેડી. ઝાડવા બધા હુકાવા મીના, હુકાવા. ઠીક હે સમરિયા. એનું એવું ઓલા ફૂલ દેખાડવાના હતા. જો ફૂલ દેખાડું, 1000 ગલના ફૂલ જો આવા મીના છે. એક વ્લોગમાં બતાવ્યા હતા પણ એ વખતે નહોતા આવતા, પણ હવે મસ્ત આવા મીના. આ શું કહેવાય? 1000 ગલ જ કહેવાય ને. થોડાક અહીંયા છે, થોડાક આ સાઈડ છે. ફૂલ આવા મીના જોતા હોય ને લઈ જાયજો ભગવાનને ચડાવવા કે કામમાં. જો આ બાજુ 1000 ગલ છે, આ બાજુ હે. મને એવું નામ પાછું ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. જ્યાં પાણી શરૂ છે ને આપણે આ બધું પાવાનું છે. હજી તું ખહુરિયા ઘોડે આટા મારું છું. બેકાર હે ભૈયા, મેં તો ટૂટ ગયા. કેમ કે મારે એક જગ્યાએ લગ્નમાં જવાનું છે તો ફટાફટ છે ને આ બધું પાઈ દઉં અને પછી મળ્યું. હાલો ને તૈયાર બૈયાર થઈ જાવ ને પછી નાઈને એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છું. અને ફેર એન્ડ લવલી લાગે છે પણ ગમે એટલી ફેર એન્ડ લવલી લગાડો ને તો એ ખટારો तुम्हें कैसे पता चला? तुम्हें कैसे पता चला? સમજો પાંચા વળી ત્યાં પાણી વાળવા જવું. ગમે એટલી ફેર એન્ડ લવલી લગાડો તો એ ખટારો. હે તો શું કહેતી હતી? ફેર એન્ડ લવલી તો હજી ઓરિજિનલ સ્કીન, આને નેચરલ સ્કીન કહેવાય. બધી ફેર એન્ડ લવલી વાળી સ્કીન કહેવાય. તો પહેલા લગાડતો, પહેલા એ તો મને ખબર ન પડતી ને, અવડો હતો નાનો આમ તો તારે લગાડતો. ત્યારે નહીં, અત્યારે કોઈ વસ્તુ નહીં હો ભાઈ. મોઢે સ્કીન આરે ન છેડછાની. હાલો તો આવશે ને મારે લગ્નમાં જવાનું છે તો ફટાફટ જવાનું. ક્યાં લગ્નમાં જવાનું છે? નેસવડ જવાનું છે ભાઈને. કેમ કે એક મિત્ર છે ને, મિત્રના લગ્ન છે તો ત્યાં આગળ જવાનું છે તો ફટાફટ જાવી. બિલ્લી દેખાડું તમને. બિલ્લી જો, હા બિલ્લી મોછી ભાગી. કોઈ સુનતા ही नहीं हमारी बात तो હે. હાલો ફટાફટ છે ને હવે નીકળી જવાનું છે કેમ કે લેટ થઈ ગયું છે ગજબ. આપણે મિત્રો છે ને એની એક જ વસ્તુ વાપરવી, કઈ ખબર? મોય શાંતવાની. કેમ કે આપણી સ્કિન જ એવી રહી, આપણે ગોરા રહ્યા એટલે કોકની નજર લાગી. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? જો હાથ છે ને એક વસ્તુનો યુઝ કરવાનો હોય આપણે, એ ખાલી જેવી તેવી અડાડવાની હોય. જો લગાડી દીધી છે મસ્ત, જેવી તેવી આશી દેખાતી હોય તો. જો અને મારી ગાડી છે ને લગભગ 4 કે 5 દિવસ મેં હાંકી જ નથી. કેમ કે ઓલા ભાઈબંધ આવે છે ને એને ઓફિસ આવી જાય, એને વી આવું એટલે જો ધૂળ લાગી ગઈ છે. જો દેખાય અહીંયા સ્ક્રેચીસ તો છે જ તે ઘણા ટાઈમથી. કેમ કે ને કાંઈક આગળ વસ્તુ મૂકાય નહીં એટલે. બાકી ધૂળ જો ગાડી સાફ કરીને ફટાફટ નીકળી જવું છે લગ્નમાં. મોડું થઈ ગયું છે આજ તો. મિત્રો ભણવું હોય ને એ તો કાળા તડકાને ભણવા બેસી જાય. ભાણુભાઈ છે ને ભણે છે એનું ફૂલ મારા ઘરે જ બતાવતો ને, મારા દાદાને ઘરે જો કેટલા છે ને. બાકી નેક્સ્ટ લેવલ હો ભાઈ. આ સાઈડ છે થોડાક, આ સાઈડ છે થોડાક, આ સાઈડ છે. આવું છે ને મારા ભાઈ આવે છે હમણાં, એની પાસે પૈસા લઈ જવાના છે આપણે અને જવાનું છે લગ્નમાં. 1 hour later. તો મિત્રો તમારો ભાઈનો ભાઈ આવી ગયો છે એટલે મારો મોટો ભાઈ
હું તો ખાંડ બાઈને લઈને આવ્યો છે અને ભાઈની પાસેથી છે ને પૈસા માગવાના છે આપણે. એમ આજે મોટભાઈ પાસેથી પૈસા માગીને એ વાતનો ગર્વ છે સાહેબ. ये बढ़िया था गुरु. લાવો આપો હાલો પૈસા. કેટલા હે? 5-10 લાખ લઈ. कोई तरीका है भीख मांगने का? હાલો ભાઈ લગ્નના પૈસા આવી ગયા છે આપણે. 2 લીલી નોટું. હાલો હવે કાંઈ વાંધો નહીં, હવે આપણે બધું હાલ્યું રાખ. હાલો ફટાફટ લગ્નમાં જાઓ કેમ કે મોડું થઈ ગયું છે આજ મારે. ફેમિલી ફ્રેન્ડ તમારો ભાઈ અત્યારે નેસોડમાં હશે ને, લગ્ન હતા મેં તમને વાત કરી હતી. જો આ ઉતારો હતો ને રાહુલ ને બધા ઊભા છે અને આ મારો મિત્ર પ્રિય મિત્ર. અને મકાન કોનું હોય ને કાંઈ ખબર નહીં પણ છે ચાલુ જોરદાર કારી ગાબડા નીકળી ગયેલા. તોય સારું જ કહેવાય આપણે આવું ના. આપણે શું છે ઝૂંપડી છે યાર, ઝૂંપડીમાં રહી. મિત્રો લગ્નમાંથી તમારો ભાઈ આવી ગયો છે ઘરે અને થાકી જાઓ ભાઈ, થાકી જાય. ગમે ના લગ્નમાં જાવ ને તો દરવાજો ક્યાં ખોલવાનો છે. મજા આવી ગઈ ટૂંકમાં. બધા મિત્રો બધા ભેગા થયા હતા. હું જનક, જયપાલ અને બધા ટૂંકમાં બધાય હતા મારા મિત્રો જે હતા ને બધા. અમુક અમુક નહોતા, અમુક હતા પણ રિલેટેડ હોય બધા હોય એટલે મજા આવી ગઈ. અને આપણને ડિસ્કો કરતા નહોતા આવડતું ને તોય તો પડી ગયા હતા, કેમ કે આપણને એવું ન ફાવે, ઓછું ફાવે, નો મજા ન આવે યાર. અને અમુક અમુક જે ઠેકડા નાખતા હોય બાપા, ઉપાડો લીધેલો છે ઉપાડો. અને આજમાં લગ્ન કેટલા હતા ખબર? એક જગ્યાએ હું ગયો હતો, એક જગ્યાએ બેન ગઈ હતી, એક જગ્યાએ મારો ભાઈ ગયો હતો, તોય પૂરા જ નહોતા થયા. અને 1-2 જગ્યાએ તો તોય બાકી રહી ગયા હતા. તો આજની તારીખમાં લગ્ન ગજબના હતા યાર. તો હમણાં ચૂંટણી કાર્ડના કાંઈક સુધારા વધારા આવ્યા છે. જૂના એસઆઈઆર ને નવા એસઆઈઆરના એવું કાંક છે. 2002 પછી જેનો જન્મ થયો એની બધા ફોર્મ છે. તો એ ફોર્મ ભરવા જવાનું છે ભાઈને ગામમાં. તો એ ફોર્મ ભરતા ને કોને કોને ફોર્મ ભરી દીધું કોમેન્ટ કરી દેજો, અને ન ભર્યો હોય તો બધાએ ભરી દેજો. તો હાલો તો ગામમાં જવાનું છે, તો ગામમાં જઈ છે ને ચૂંટણી કાર્ડનું કામ જે હતું ને એ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. સાહેબને અંબાઈ દીધું, સાહેબે જ કે ફોર્મ ભરી દીધું. આપણે ગ્રેજ્યુએટ માણસ તોય તે સાહેબો ફોર્મ ભરી દે, કેમ કે કાંઈક ભૂલ ચૂક થઈ હોય ને આ સરકારી કાગળિયા વસ્તુ દેવી છે. કાંઈક ભૂલ ચૂક થઈ હોય એટલે ટૂંકમાં ખોટું થઈ જાય, આમ નામ બામ ઓલું રહી ગયું હોય એવું બધું થાય. બધાને થતું હોય, જોઈ લેજો. અને જો આપણી નિશાળ હા છે ને મારા ભાઈ નહીં ભણતા. હું તો પહેલેથી ને અમારા વિસ્તારમાં એક નિશાળ છે ત્યાં જ ભણ્યો ને. એ મોટભાઈ બધા ભણતા, જોઈ લો. મોટા ખોખરા કેન્દ્રવર્તી શાળા. તો હાલો હવે ઘર તરફ જવાનું છે, તો ઘરે જઈ. તો ફાઇનલી ફેમિલી તમારો ભાઈ છે ને અત્યારે ઘરે પૂજી ગયો છે. અને હું ગામમાં ગયો હતો, ઓલું કાંઈક ચૂંટણી કાર્ડનો સુધારો આવેલો હતો. તો કે બધાના ગામે ગામ એવા આવેલા છે. અને સુધારો કાંઈક હતો 2002 પછીનું જેનું ચૂંટણી કાર્ડ હોય ને એ લોકોને જે સુધારો હોય એ સુધારો કરાવવાનો હતો. સુધારો હતો એટલે ઓલ લગભગ આખા ગુજરાતમાં સુધારો હતો. આપણે અમારા ભાવનગરમાં તો હતો તે, બાકી આખા ગુજરાતમાં ફોર્મ આવ્યું છે. એ ફોર્મ બધાએ ભરી દીધું છે. જો કે ન ભર્યો હોય તો ખાસ બધા ભરી આવજો. અને તમારો ભાઈ અત્યારે જમવા બેસી ગયો છે ને હું ગયો તો એક મિત્રને ના ગયો તો એક મિત્રને ના ગયો તો ને આજ ગયો એટલે મોડું થઈ ગયું, મારે અંધારું થઈ ગયું. તો અત્યારે લોક શરૂ કરી દીધો છે ભાઈ. અને જમવામાં જો ભાઈ દાળ છે, શાક છે, સાઈડ છે, સમોસા છે, સમોસા હું લાવ્યો ને ચોખા છે. તો હાલો તો ફટાફટ જમી લેવી. ફેમિલી મસ્ત જમી લીધું છે તમારા ભાઈએ. અને છે ને મારે બ્લોગનો એન્ડ કરવાનું છે, કેમ કે મારે વિડીયો એડિટિંગ કરવાનું છે ને ખરેખર તો એડિટિંગ કરતો હોય ને. જોકે જે વ્લોગર હોય છે ને વ્લોગ બનાવતા હોય છે ને બધાને ખબર છે કેટલા વાગી જાય. 12, 1, 2 કાંઈ નક્કી જ ન રહે કેટલા વાગી જાય ને. એટલે સ્ટ્રગલ કરતા હોય છે માણસો વ્લોગ બનાવવા. મારે તો એડિટિંગ કરીશ ને એટલે 12-1 વાગી જાય પાક્કું. એટલા તો કેમ કે આપણે હજી નાના વ્લોગર રહ્યા ને એટલે થોડીક વાર લાગે એડિટ કરતા, થંબનેલ બનાવતા ને
એટલે આ લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.